ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય 3જી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા. ઘર, કુટુંબ, પરિવાર, લગ્ન અંગેની આ શ્રેણીમાં એ જ વચનને નજર સમક્ષ રાખતા ને આગળ વધતા વધુ એક પગથિયું ચડીએ. પવિત્ર લગ્ન વિધિ અગાઉ પાત્રો, આગેવાનો કે માતા પિતા કે અન્ય કોઈ મધ્યસ્થ દ્વારા એકબીજાના પરિચયમાં આવે છે અને સાથે બંને પરિવારજનો પણ એટલા જ એકબીજાની નજીક આવે છે. પછી પસંદગી થાય છે, સહમતિ કે સંમતિ લેવાય છે. સગાઈ વિધિ દ્વારા ઈશ્વરની તથા મંડળીની ને ધર્મસેવકની સમક્ષ બંને પાત્રો લગ્ન કરવાની તેમની ઈચ્છા અને હેતુ જાહેર કરે છે તથા સગાઈના પ્રતીકોની પણ આપ-લે થાય છે. ખ્રિસ્તી લગ્ન વિધિ અગાઉ આ મહત્વનું કાર્ય થયા બાદ પવિત્ર લગ્ન વિધિ પહેલાં જેઓ લગ્ન કરવાના છે તેઓના લગ્નનો પોકાર ધર્મસેવક દ્વારા રવિવારની જાહેર ભક્તિ સભામાં 3 રવિવારે પાડવામાં આવે છે, જેમાં ખાસ કરીને બંને લગ્નવાદીઓના કાયદેસર લગ્ન થઈ ન શકે તેનું જો કોઈ વ્યાજબી કારણ જાણતું હોય તો તેની જાણ મંડળીના પ્રેસ્બિટર ઇન્ચાર્જની સમક્ષ લેખિતમાં જાણ કરવાની હોય છે. નામ વગરની કે બેનામી એવી અરજી નહીં, પણ પ્રેસ્બિટર ઇન્ચાર્જની સમક્ષ લેખિતમાં આધાર પુરાવા સાથે એની જાણ કરવાની હોય છે. આ બધું થયા બાદ અને જો કોઈ વાંધા, અરજી કે વ્યાજબી કારણ ન મળે તો પવિત્ર લગ્ન વિધિ કરવા માટેના ચોક્કસ નિર્ધારિત કરેલ સમય, તારીખ, વાર તથા સ્થળ, ચર્ચ હોઈ શકે અથવા તો હોલ હોઈ શકે અથવા તો લગ્ન મંડપ હોઈ શકે, તો તેનો પણ ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવે છે. અને પછી લગ્નવાદીઓ તથા તેમના સગા સંબંધી, મિત્રો વગેરેની સાથે તેઓ બંને લગ્ન કરાવનાર ધર્મસેવક સમક્ષ ઉપસ્થિત થાય છે. આ અગાઉ બંને રાષ્ટ્રના નિયમ પ્રમાણે, એટલે કે બંને પાત્રો, વર અને કન્યા, બંને રાષ્ટ્રના નિયમ પ્રમાણે પુખ્તતાની વયે પહોંચ્યા છે કે કેમ તેની પણ ખાતરી કરવામાં આવે છે. જે અંગેના પણ આધાર પુરાવા સાથે ઓછામાં ઓછા 2 સાક્ષીઓ હોવા જોઈએ, જેની પણ ખાતરી કરવામાં આવે છે. પવિત્ર લગ્ન વિધિની શરૂઆતમાં ભજન સેવાના માળખા પ્રમાણે ભજન સેવા ચલાવવામાં આવે છે, જેમાં આવકાર, અભિવાદન, ઉપસ્થિત મહાનુભાવોની હાજરીની નોંધ, પ્રાર્થના, ગીતો વગેરે તો હોય જ છે. કિંતુ એની સાથે અગત્યનું જે માળખું છે તે આ મુજબ છે: 1. લગ્નનો હેતુ. 2. લગ્નની ગંભીર જરૂરિયાત. 3. લગ્ન. 4. લગ્નની સંમતિ. 5. લગ્નની પ્રતિજ્ઞા. 6. લગ્નના પ્રતીક. 7. લગ્નની જાહેરાત. 8. લગ્ન પર આશીર્વાદ. 9. વચનની સેવા અને પ્રાર્થના, જે ઉપર નીચે અનુકૂળતા પ્રમાણે રાખવામાં આવે છે. અને 10. આશીર્વચન. આ બધું આપ સર્વ જાણો જ છો, પણ એટલા માટે મૂકી રહ્યો છું કે શરૂઆતનો જે
એ સમયનો આપણો ઉભરો અને પ્રેમ એ ધીમે ધીમે શાંત થતો જાય છે. ઉભરાતો અને છલકાતો પ્રેમ ઠંડો પડી જ્વાળામુખીની જેમ જેમ જ્વાળામુખીનો ધગધગતો લાવા જેમ ઠંડો પડી ઠરી જાય અને તેમ થીજી જઈ એ પ્રેમ અથવા તો પ્રીતિ શિથિલ થઈ જાય છે ને એ સમયની પ્રીતિ અને લીધેલ તથા આપેલ કોલ કરાર સંમતિ વગેરે બધું ભૂલાઈ જાય છે અને જે ભંગાણના એધાણ દેવા લાગે છે. મારે લગ્નવાદીઓને બીવડાવવાનું નથી કે નકારાત્મક વિચારો પણ આપવા નથી, કિંતુ જે થઈ રહ્યું છે સાંપ્રત સમયમાં જે ચાલી રહ્યું છે તેના સંદર્ભમાં આવતા અને જણાતા ભંગાણ માટેના જોખમો તથા ભય સ્થાનો વિશે પણ ચેતવવા એ પણ એટલું જ જરૂરી છે, જેથી આપણે બધા કાળજી રાખીએ અને આવું કશું અજુગતું બનતું જણાય તો તરત સચેત બની સુધારી લઈએ, એ પણ એટલું જ જરૂરી છે. વધુ આવતીકાલે જોઈશું. પ્રભુ આપણને આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. ખાસ કરીને અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આકસ્મિક રીતે મરણ પામેલ તમામ પરિવારજનોને પ્રભુ ખૂબ હિંમત, બળ તથા સામર્થ્ય, દિલાસો આપે. જેઓ ઈજાગ્રસ્ત છે તેઓને જલ્દી સાજાપણું મળે અને જેઓ ખડે પગે તેમની સારવાર અન્ય વ્યવસ્થાઓમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે. તમામ વાલા ડૉક્ટર્સ, નર્સિસ, અધિકારીગણ, ફાયર બ્રિગેડ, આપણા નેતાઓ, આગેવાનો, સામાજિક કાર્યકરો સૌને પ્રભુ સહાય તથા મદદ કરે, આશીષ આપે એવી મારી પ્રભુને નમ્ર પ્રાર્થના સાથે દિલસોજી વ્યક્ત કરું છું. અને રાષ્ટ્રીય વિપદાના આ બહુ જ ભયંકર સમયમાં, અઘરા અને કપરા સમયમાં પ્રાર્થના દ્વારા અમે આપ સર્વની સાથે છીએ. પ્રભુ આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. અતિ અગત્યના અને સંવેદનશીલ સંબંધમાં પવિત્ર લગ્નવિધિ દ્વારા બંધાતા પહેલાં તેની અગત્યતા, ગંભીરતા તથા હેતુને સમજણ સાથે આગળ વધવા પ્રભુ પિતા પરમેશ્વર લગ્નવાદીઓને તમારી કૃપા આપો. વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આકસ્મિક રીતે મરણ પામેલા તમામ અમારા પરિવારજનોને પ્રભુ તમે ખૂબ હિંમત, બળ, સામર્થ્ય અને દિલાસો આપો. જેઓ ઈજાગ્રસ્ત છે તેઓને જલ્દી તમે સાજાપણું આપો. જેઓ આ તમામ વાલાઓની પ્રભુ ખડે પગે સારવાર આપી રહ્યા છે, વ્યવસ્થાઓમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહ્યા છે, તમામ અમારા ડૉક્ટર્સ, નર્સિસ, અધિકારીગણ, ફાયર બ્રિગેડ અને આ સેવા સાથે સંકળાયેલા તમામને સાથે અમારા નેતાઓ, આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓને પ્રભુ તમે ખૂબ સહાય તથા આશીષ આપો એવી અમે નમ્રભરી પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. રાષ્ટ્રીય આપદાના સમયમાં પ્રભુ અમારા બધાને તમે સહાય અને મદદ કરો. વિશેષ આ ઘટનામાં જેઓ ભોગ બન્યા છે તે તમામને પ્રભુ તમે સહાય તથા મદદ કરો એવી ખાસ પ્રાર્થના વિનંતી કરતા અમે સઘળા તમારા પ્રેમાળ હાથમાં સોંપાય છે. પ્રભુ ઈશ્વરના લીધે અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બા. આમેન. ધન્યવાદ.